હા, તો મિત્રો આપણે વાત કરવાના છીએ કેવું રહી શકે છે મેરિટ અને કટ ઓફ શું રહેવાનું છે તેના વિશે મિત્રો. તો મારા ખાકીના યોદ્ધાઓ, મારા કલેજાઓ, આ કટ ઓફ ના નીકળે ને 100% છાતી ઠોકીને કહું છું, આ કટ ઓફ ના નીકળે ને તો આપણે યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજ ને નામની યુટ્યુબ ચેનલ ડિલીટ કરી દેવાની મિત્રો. છાતી ઠોકીને કહું છું, આપણું એનાલિસિસ 100% ચોક્કસપણે સાચું નીકળશે. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, યાદ રાખજો આ ચહેરો બરાબર. આપણું યુટ્યુબ ચેનલ ઉપર વોટ્સઅપ નંબર પણ આપેલો છે, વોટ્સઅપ નંબર સેવ કરી દેજો. તમે મારા ગોબા પાડી દેજો, તમારે જે કરવું એ કરજો મિત્રો. તો છાતી ઠોકીને એટલે કહું છું મિત્રો, એમને ના બોલાય, યુટ્યુબ છે, ઉમેદવારો કેટલા જોવાના છે મિત્રો. તો કેમ કટ ઓફ આટલું રહેવાનું છે અમારું એનાલિસિસ પ્રમાણે બરાબર. તો તેની વાત કરીએ આપણે. તો વિડીયોને લાંબો નથી કરતા અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો જોઈએ આપણે કેવું રહી શકે છે, કેવું રહી શકે છે મેરિટ અને કટ ઓફ. વધારે વિડીયોને લાંબો નથી કરવો આપણે એટલા માટે. તો મિત્રો જગ્યા કેટલી હતી અત્યારે? જગ્યા હતી 12,000 અંદાજે, 12,400 ઉપર છે, ખબર છે મને, પણ 12,000 જગ્યા હતી મિત્રો. કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી? લેખિત પરીક્ષા 2,47,000 અને 800 આટલા ઉમેદવારોએ પરીક્ષા આપીને મિત્રો. હા, તો 2,47,800 ઉમેદવારોએ પરીક્ષા આપી. 12,000 જેટલી વેકેન્સી છે, 12,000 પ્લસ જેટલી વેકેન્સી છે. તો આપણે વાત કરવાના છીએ આજે મેલનું કેટેગરી વાઇઝ કટ ઓફ. કેટેગરી વાઇઝ મિત્રો, એસસી, એસટી, ઓબીસી, ઓપન અને ઈડબ્લ્યુએસ બધાનું કટ ઓફ કેટેગરી વાઇઝ આપણે વાત કરવાના છે મિત્રો. તો આ કટ ઓફ ના નીકળે, છાતી ઠોકીને કહું છું, આ કટ ઓફ ના નીકળે સ્ક્રીનશોટ લઈ લેજો, યુટ્યુબ ચેનલ ડિલીટ કરી દેશું. કેમ કે આ બહુ બધું એનાલિસિસ કર્યું છે, ઘણા લોકોના તમે વિડીયો બી જોયા હશે, પણ આજના વિડીયોમાં આપણે ચોક્કસપણે કહેવાના છીએ કટ ઓફ શું રહેશે. પ્રોવિઝનલ આન્સર કે આ પછીનું બહુ બધું એનાલિસિસ કરી લીધું છે અને મિત્રો કેમ રહેવાનું છે એ પણ સમજણ આપીશું, કેમ આટલું રહેશે એ પણ ચોક્કસપણે સંપૂર્ણ માહિતી આપીશું. તો વિડીયો લાંબો નથી કરતા, આપણે વાત કરીએ સીધી જગ્યાની બરાબર. તો આ વખતે જગ્યા, કેટેગરી અને અંદાજિત કટ ઓફ બરાબર મિત્રો. તો જગ્યા હતી આ વખતે જનરલ કેટેગરીની કેટલી જગ્યા છે? ઈડબ્લ્યુએસ ની, એસસીબીસી, એસસી અને એસટી આ લોકોની જગ્યાની વાત કરીએ. જનરલ કેટેગરીની 3818, ઈડબ્લ્યુએસ ની 1054, એસસીબીસી ની છે 2175, એસસી કેટેગરીની છે 611 અને એસટી ની છે 1345. આ છે પુરુષ ઉમેદવારોની આટલી જગ્યા છે મિત્રો. તો જનરલ કેટેગરીનું કટ ઓફ અંદાજિત અને કટ ઓફ બે શબ્દ છે અહીંયા જોજો તમે, અંદાજિત અને કટ ઓફ. અંદાજિત એટલે કે અનુમાન લગાવેલું મિત્રો કે આટલું રહી શકે. કટ ઓફ એટલે આપણું એનાલિસિસ કરેલું 100% આ રહેશે એનું કટ ઓફ. તો મિત્રો જોઈએ, અંદાજિત રહેવાનું છે 110. જનરલ કેટેગરીની વાત કરીએ 110 પ્લસ ઓર માઇનસ 5 કટ ઓફ રહેશે એ લોકોનું 106 થી 116. એટલે કે જે પણ જનરલ ઓપનમાં આવતા જે પુરુષ ઉમેદવારો છે એ લોકોનું જનરલનું કેટેગરી વાઇઝ કટ ઓફ એટલે કે અંદાજિત કટ ઓફ એ લોકોનું જનરલ કેટેગરીનું રહેશે, જેના પણ 106 થી એટલે કે 106 થી 116 માર્ક છે એવું જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો ખાખી પહેરવાની અને સી બનવાની તૈયારી કરી લો. ખાખીના મારા યોદ્ધાઓ, કલેજાઓ, જો આ કટ ઓફ સ્ક્રીનશોટ લઈ લેજો. જનરલ કેટેગરીનું 106 થી 116 માં જેના માર્ક થાય છે એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ખાખી પહેરવાની તૈયારી કરી દેજો મિત્રો. ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ માં 105 થી પ્લસ ઓર માઇનસ 5 એટલે કે જે પણ ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો છે તે લોકો જોઈ લે મિત્રો. 105 પ્લસ ઓર માઇનસ 5, 100 થી 110 જે પણ ઈડબ્લ્યુએસ ઉમેદવારોના માર્ક છે એ ઉમેદવાર મિત્રો ખાખી પહેરવાની અને ખાખીની કુમારીમાં રહેવાની તૈયારી કરી દે અને
આ વાત એમને એમ નથી કરતા, યુટ્યુબ પર એમને એમ ના બોલાય મિત્રો, કેમ કે યુટ્યુબ પર આવું બોલે એટલે કેટલા ઉમેદવારો વિડીયો જોતા હોય ગોવા પડે મિત્રો. તો આ મિત્રો જોવો છો તમે આપણું એનાલિસિસ કરેલું કટ ઓફ અંદાજિત અને કટ ઓફ એટલે કે ફાઇનલ આટલા માર્ક જેના થાય છે એ લોકો ફાઇનલ કટ ઓફમાં આવી જવાના છે, મેરિટમાં આવી જવાના છે. એસસીબીસી ની વાત કરીએ મિત્રો તો એસસી ઓબીસી કેટેગરી પુરુષ ઉમેદવાર જોઈ લેજો 106 ± 5 એટલે કે 101 થી 111 બરાબર. ઓબીસી ઉમેદવાર પુરુષ ઉમેદવાર 106 થી 111 ના અંદર તમારા માર્ક થાય છે તો તમારે સમજી લેવું કે આપણે આ વખતે ખાખી પહેરવાની તૈયારી કરી દેવાની છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી જવાનું છે અને આપણે ખાખીના યોદ્ધા બની જવાના છીએ મારા કલેજાઓ. તો આપણે આગળ વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીનું રહેવાનું છે 100 ± 5 એટલે કે જેના પણ એસસી કેટેગરીમાં 95 થી 105 જેના પણ થાય છે માર્ક પ્રોવિઝનલ આન્સર કી આए પછી 95 થી 105 માર્ક થાય છે એ એસસી કેટેગરીના ઉમેદવારો માટે ખુશખબર છે. 95 થી 105 જેનું માર્ક થાય છે એ કટ ઓફ મેરિટમાં આવી જશે. આટલું જ રહેશે મિત્રો, ધ્યાન રાખજો. અને એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરી માટે સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ મિત્રો. એસટી કેટેગરી પુરુષ અને મહિલા ઉમેદવારો જે તમે કટ ઓફ સાંભળશો ને મિત્રો તમને ખબર પડશે. મહિલા અને પુરુષ ઉમેદવારો અત્યારે જોઈ લે એસટી કેટેગરીનું કટ ઓફ સાંભળીને તમે પણ ચોક થઈ જશો. એસટી કેટેગરીનું જે પણ ઉમેદવાર મિત્રોને 80+ છે એ જોઈ લે. જે પણ ઉમેદવારો એસટી કેટેગરી જે છે એ ઉમેદવારો જોઈ લે 80+ એટલે ખાખી પહેરવાની તૈયારી કરી દેવી મારા કલેજાઓ. ખાખીના યોદ્ધાઓ મારા સીઓ જે પણ લોકોને 80 થી 80+ છે બરાબર એ લોકોએ ખાખી પહેરવાની તૈયારી કરી દે. યુટ્યુબ પર એમને ના બોલાય મિત્રો, ન તો માર પડે. તો આ વાત કરી આપણે મેલ એટલે કે પુરુષ ઉમેદવારોની જગ્યા, કેટેગરી, અંદાજિત અને કટ ઓફ. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો મિત્રો. આ મેરિટ અને આ જ કટ ઓફ રહેવાનું છે. તો આ વાત કરી આપણે પુરુષ ઉમેદવારોની. આગળ આપણે વાત કરીએ કે મહિલા ઉમેદવારોનું કટ ઓફ કેટલું રહેશે તો તેની વાત કરીએ આપણે. વિડીયોને વધારે લાંબો નથી કરવો, આપણે આગળ વાત કરવાના છીએ. બહુ બધું સમજાવવાનું છે તમને કે આટલું કટ ઓફ કેમ રહેવાનું છે, આટલું મેરિટ કેમ રહેવાનું છે, કેવી રીતના અમે એનાલિસિસ બનાવ્યું છે. તો કેવું રહી શકે છે મેરિટ અને કટ ઓફ મહિલા ઉમેદવાર. મારી બહેનો તમે વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આ કટ ઓફ તમારું ફાઇનલ જ છે એવું સમજી લેવું. તો મહિલા ઉમેદવારોની વાત કરીએ તો જગ્યા, કેટેગરી, અંદાજિત કટ ઓફ. બરાબર. તો જગ્યા કેટલી છે જનરલની, ઈડબ્લ્યુએસ ની, એસસીબીસી ની, એસસી એસટી. જગ્યાની વાત કરીએ જનરલ કેટેગરીની મહિલાઓ ઉમેદવારોની જગ્યા 1504 છે. ઓબીસી કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરીની 386, એસસીબીસી મહિલા જગ્યા 857, એસસી કેટેગરીની 236 અને એસટી કેટેગરીની 526. જોઈ લીધું મિત્રો. અત્યારના હાલના જે પોલીસ ભરતી છે એની કોન્સ્ટેબલમાં આટલી જગ્યાઓ મહિલા ઉમેદવારોની છે. તો મારી બહેનો તમે જે વિડીયો જોઈ રહ્યા હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં તમારા માર્ક જણાવજો કેટલા થાય છે. તો જે જનરલ કેટેગરી બહેનો છે એમનું અંદાજિત 100 ± 5 રહેવાનું છે. 100 ± 5 રહેવાનું છે એટલે કે કટ ઓફ રહેશે એ લોકોનું 95 થી 105. જે પણ જનરલ કેટેગરી ઉમેદવારો મહિલા ઉમેદવાર છે એ લોકો ખાસ જોઈ લે. 100 ± 5 એટલે કે
95 થી 105 જેના માર્ક થાય છે મહિલા મારી ઉમેદવાર બહેનો, જેના પણ 95 થી 105 માર્ક થાય છે જનરલ કેટેગરી વાળી મહિલા બહેનો, એ લોકો જોઈ લે. 95 થી 105 માર્ક થાય છે એ લોકોએ ખાખી પહેરવાની બી તૈયારી કરી લેવી. ઈડબ્લ્યુએસ ની વાત કરીએ મહિલા ઉમેદવારોની, તો એ લોકોનું ઈડબ્લ્યુએસ માં જે પણ મહિલા ઉમેદવાર છે બહેનો છે એ લોકોનું 95 ± 5 એટલે કે જેના પણ 95 થી કોના ઈડબ્લ્યુએસ મહિલા ઉમેદવારના કેટલા 85 થી 95 બહેનો માટે 85 થી 95 જે ઈડબ્લ્યુએસ ની મહિલા ઉમેદવાર બહેનો છે એ બહેનો 85 થી 95 માર્ક થાય છે પ્રોવિઝનલ આન્સર કી આયા પછી ચેક કર્યા પછી, તો એ બહેનો પણ ખાખી પહેરવાની તૈયારી કરી દે મારી સિંહણો. તો આગળ જોઈએ આપણે એસસીબીસી ની વાત કરીએ તો 93 ± 5 એટલે કે 88 થી કેટલા 88 થી 98 ઓબીસી કેટેગરી વાળી મહિલા બહેનો જેના પણ 88 થી 98 માર્ક થાય છે એ બહેનો પણ જોઈ લે. 88 થી 98 માર્ક છે એ લોકો મેરિટમાં આવી જવાના છે. તો આગળ વાત કરીએ આપણે એસસી કેટેગરી વાળી બહેનોના, તો જેના પણ 90 ± 5 એટલે કે 85 થી કોના 85 થી 95 કોના એસસી કેટેગરી વાળી બહેનોના 85 થી 95 જેના છે એ મારી મહિલા ઉમેદવાર બહેનો એ લોકો જોઈ લે. 85 થી 95 તમારા માર્ક થાય છે એટલે તમે કટ ઓફ મેરિટમાં આવી ગયા છો, એટલું યાદ રાખવું. એસટી કેટેગરીની વાત કરીએ, એસટી કેટેગરી વાતની વાત આગળ બી તમને કરી હતી, અત્યારે પણ હું કરું કે એસટી કેટેગરી વાળનું બહુ સરપ્રાઈઝ છે, જોરદાર છે. તમે જોઈ શકો છો શું છે, શું રહેવાનું છે. તો એસટી કેટેગરી વાળા માટે સરપ્રાઈઝ છે, તો જોઈ શકો છો તમે મિત્રો. એસટી કેટેગરીનું એસટી કેટેગરી એસસી પ્લસ જે પણ પુરુષ હોય કે મહિલા હોય, બહેનો હોય કે ભાઈઓ હોય, 80+ જેના પણ માર્ક થાય છે એ લોકો એવું સમજવું કે અમારે ઓર્ડર લેવા માટે તૈયારી કરી દેવાની છે, ઓર્ડર લેવા જવાનું છે, અમે મેરિટમાં આવી ગયા છે. તો જે પણ એસટી કેટેગરી વાળી બહેનો અને ભાઈઓ છે એ લોકો 80+ જેના માર્ક થાય છે એ લોકો આ વખતે ફાઇનલ મેરિટમાં આવી જવાના છે. તો શા માટે આટલું કટ ઓફ રહેવાનું છે, આટલું છાતી ઠોકીને અને આટલું ચેલેન્જિંગ કેમ બોલવામાં આવે છે, બરાબર, તેની વાત કરીએ આપણે. યુટ્યુબ પર એમને ના બોલાય મિત્રો, ગોબા પડે. તો કેમ આ રહેવાનું છે, ભૂતકાળનું મેરિટ લિસ્ટ વાત કરીએ આપણે. ભૂતકાળની વાત કરીએ, ભૂતકાળના મેરિટમાં તમે જોવા જો તો ભૂતકાળની જગ્યાની વાત કરીએ અને કેટલા ઉમેદવારે પરીક્ષા આપી હતી. તો જગ્યા ભૂતકાળની છે 2021-22 ની 2021-22 માં જગ્યા કેટલી હતી 10,459. કેટલા ઉમેદવાર, તો તમે આ વેકેન્સી જોઈ શકો છો અહીંયા 10,459 વેકેન્સી માટે 3,05,000 લોકોએ પરીક્ષા આપી હતી મિત્રો. 3 લાખ 3.5 લાખ જેટલા લોકોએ પરીક્ષા આપી હતી. તો એ વખતે મેરિટ કેટલું રહેતું, તો જનરલ ની વાત કરીએ, કેટેગરી વાઇઝ કહી દઉં છું તમને. કેટેગરી જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસટી અને એસસી, બરાબર. તો ઉમેદવાર મિત્રો ધ્યાન રાખજો, કેમ આ વખતે કટ ઓફ નીચું જવાનું છે તેના વિશે વાત કરવાના છીએ. તો જનરલ કેટેગરીની વાત કરીએ તો ગયા વર્ષ 2021-22 માં 82.30 મિત્રો, ઈડબ્લ્યુએસ નું 78.81, એસસીબીસી નું 80.10, એસટી નું 77.33. એટલે કીધું તું 80+ વાળી બહેનો અને ભાઈઓ તૈયાર રહે આ વખતે. એસસી કેટેગરી 66.23, આ 2021-22 નું મેરિટ છે મિત્રો. તો તમે જોઈ શકો છો જનરલ નું કેટલા ઉમેદવારો હતા, કેટલી જગ્યા હતી, 10,400, બરાબર, 10,500 જગ્યા હતી. એમાં કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, 3.5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. અત્યારે જગ્યા કેટલી છે 2024-25
કેટલી જગ્યાઓ છે? 12,000 મિત્રો. આ છે જગ્યા. સમજવા જેવું છે મિત્રો. 12,000 અને ઉમેદવારો કેટલા છે? તો 2.5 લાખ. આટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી મિત્રો. કેટલા? 2,47,800 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તો એના સાપેક્ષમાં તમે જોઈ શકો છો કે આ ગયા વખતે 2021-22 10,400 જગ્યા હતી, એમાં 3.5 લાખ લોકોએ પરીક્ષા આપી હતી ઉમેદવારોએ. અત્યારે 12,000 જગ્યા છે. કેટલા ઓછા થઈ ગયા? 2,47,000. એટલે કે 1 લાખ ઉમેદવારો ઓછા થઈ ગયા. આ કારણ છે મેરિટ નીચું જવાની મિત્રો. તો 12,400 ને 12,400 લેવાના છે પોલીસ ભરતી બોર્ડને. તો મેરિટ નીચું જશે મિત્રો. કેમ કે એ લોકોને અહીંયા નહીં મળે ઉમેદવારો. અહીંયાથી તો મળી જશે મિત્રો, પણ આ જે છે અહીંયા નહીં મળે. એટલા માટે 2024-25 નું કટ ઓફ અને મેરિટ આગળ બતાવ્યા પ્રમાણે રહેશે મિત્રો. તો જે પણ ઉમેદવાર મિત્રો આપણું કટ ઓફ જોઈ લીધું છે એ લોકોએ વિડીયોને પાછો રિટર્ન કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ જ કટ ઓફ રહેવાનું છે. શું કારણ છે કટ ઓફ નીચું જવાનું? તેનું કારણ છે એક તો મિત્રો જે પરીક્ષાનું પેપર હતું એ બહુ અઘરામાં અઘરું પૂછવામાં આવ્યું હતું, અને અમુક જે સિલેબસ છે એ પણ બહારનો થોડો પૂછવામાં આવ્યો છે. જે પણ તમને સિલેબસ જણાવ્યો હતો એ સિલેબસ પ્રમાણે તમારે સિલેબસ પ્રમાણે પરીક્ષા લેવાઈ નથી, એ ઘણું અમે જાણ્યું છે. તો અમુક મિત્રોની કમેન્ટ આવતી હતી કે વાંધા અરજી કરવા માટે તમને તકલીફ પડે છે, જે પણ પ્રશ્ન સિલેક્ટ કરીએ સિલેક્ટ થતો નથી. તો તેના માટે અમે સતત પ્રયાસો કરતા રહીએ છીએ. પોલીસ ભરતી બોર્ડનો સંપર્ક કર્યો છે, પણ ટાઈમ ડિલે થઈ જવાના કારણે એ લોકોનો ફોન સ્વિચ ઓફ બોલતો હતો. તો જે પણ ઉમેદવાર મિત્રોને વાંધા અરજી કરવામાં તકલીફ પડે છે તો અમે ચોક્કસપણે એનો પણ વિડીયો બનાવશું, અને જે પણ પોલીસ ભરતી બોર્ડના અધિકારી છે તેમના જોડે ટેલિફોનિક દ્વારા અમે વાત કરીને શું ઇસ્યુ આવે છે, ટેકનિકલ ઇસ્યુ છે કે શું ઇસ્યુ છે તેના વિશે અમે વાતચીત કરીને એનો પણ વિડીયો પોસ્ટ જલ્દીથી કરવામાં આવશે. તો જે પણ ઉમેદવાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર વ્લોગ ઇન્ડિયા નોલેજના યુટ્યુબ ચેનલ પર જે પણ નવા જોડાયા છે ફટાફટ સબસ્ક્રાઇબ કરી દે, અને ફટાફટ તમારા માર્ક્સ પ્રોવિઝનલ આન્સર કી આ પછીના માર્ક પાર્ટ એ અને પાર્ટ બી ના જણાવે શું છે તમારા માર્ક. અમે ચોક્કસપણે તમને જવાબ આપીશું. અને જે પણ લોકોના મિત્રો જે પણ લોકોના માર્ક 32 કરતા નીચે છે પાર્ટ એ માં, એ લોકોને શું કરવાનું છે? જે પણ લોકોના માર્ક પાર્ટ એ માં 32 થી નીચે, જે પણ લોકોના માર્ક 32 નથી થતા પાર્ટ એ માં, એ લોકોને શું કરવાનું છે? તો એ લોકોને અત્યારે શાંતિથી રાહ જોવાની છે. સાની તો ફાઇનલ આન્સર કી ની. કેમ? કારણ કહું છું તમને. પાર્ટ એ માં તમારા 32 થી ઓછા એટલે કે 31, 30, 31.25 જેના પણ આવા માર્ક આવેલા છે એ ઉમેદવારોને અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી. શાંતિ રાખે. કેમ કે અત્યારે જે પ્રોવિઝનલ આન્સર કી આવેલી છે, બરાબર, જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે તેમાં વાંધા અરજી થશે, અમુક પ્રશ્નોના જવાબો ખોટા પડશે, અમુક પ્રશ્નો રદ થશે. તો એમાં તમારા 31 માર્ક થાય છે તો પ્લસ 1-2 ક્વેશ્ચન કાં તો 2 થી વધારે પ્રશ્નો રદ થાય તો તમને એના ગુણ આપવામાં આવશે, એટલે કે તમારા માર્ક થઈ જશે. પાર્ટ બી માં જે મિત્રોના સારા એવા માર્ક છે પણ પાર્ટ બી માં જેના સારા માર્ક છે અને પાર્ટ એ માં જેના માર્ક નથી થતા 32, તો તે ઉમેદવાર મિત્રો અત્યારે શાંતિ રાખવાની છે. ગભરાવાની કોઈ ચિંતા નથી, બરાબર, કોઈ જરૂર નથી ગભરાવાની. કેમ કે અત્યારે જે પ્રોવિઝનલ આન્સર કી આવ્યું છે એના પ્રમાણે ઘણા ઉમેદવારો વાંધા અરજી કરી રહ્યા છે. હું પણ કહું છું કે તમે લોકો જે પણ ક્વેશ્ચન તમને ખોટો લાગે છે, જેટલી વાંધા અરજી વધારે થશે એટલું તમને જ ફરક પડશે, તમારા માર્કમાં ફરક પડશે. જેટલું લેટ રિઝલ્ટ આવશે મિત્રો, કોન્સ્ટેબલનું જેટલું લેટ રિઝલ્ટ આવશે એટલું તમને ફાયદો થશે. કેમ કે જેટલું લેટ રિઝલ્ટ આવશે, પીએસઆઈ બીજી બધી એક્ઝામો છે, ઉમેદવારો ઓછા થશે. મિત્રો આ આખી સ્ટ્રેટેજી છે. જેટલું પણ લેટ રિઝલ્ટ આવશે, રિઝલ્ટની ઉતાવળ ના કરતા મિત્રો, જેટલું પણ લેટ રિઝલ્ટ આવશે
એટલા ઉમેદવારો બીજી એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બીજી પરીક્ષામાં પાસ થઈ જશે અને એમાં જતા રહેશે, તો તમને આમાં ફાયદો થશે, એટલે ઉમેદવારો ઓછા થશે, એટલે ઉમેદવારો નહીં મળે, એટલે ઉમેદવારોને કટ ઓફ નીચે મૂકવામાં આવશે, મેરિટ નીચે જશે અને રિઝલ્ટ તમને ચોક્કસપણે મળશે. તો ફટાફટ જે પણ ઉમેદવારોને પ્રશ્નોમાં કોઈ ખોટા પ્રશ્નો લાગે છે તો એ ઉમેદવાર મિત્રો વાંધા અરજી સૌથી વધારે કરો, એટલે અમુક પ્રશ્નો રદ થાય, બરાબર, અને એ રદ થશે એટલે બધા જ ઉમેદવારોને ફાયદો થશે એવું નથી. અમુક મિત્રોની એવી કમેન્ટ આવી હતી કે જે પણ ઉમેદવાર વાંધા અરજી કરે તો શું એના એકલા જ માર્ક વધે? તો ના મિત્રો, એવું નથી. કોઈ પણ ઉમેદવાર વાંધા અરજી કરે તો બધાના જ માર્ક વધવાના છે, એક જણના માર્ક નહીં વધે. કારણ એક ઉમેદવાર કોઈ કે એક ક્વેશ્ચન ખોટો છે અને એના માટે વાંધા અરજી કરી છે તો એ આખો પ્રશ્ન રદ થશે, તો એના રદ થયાના માર્ક્સ બધા જ ઉમેદવારોને મળવાના છે. એટલા માટે વાંધા અરજી કરો, તમારે જ કરવાનું છે જે પણ કરવાનું છે. તો આગળ બીજી વાત કરવાના છીએ આપણે મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. શું આગળ હવે શું કરવાનું છે તેના વિશે વાત કરીએ મિત્રો. તો મિત્રો આગળ આપણે વાત કરવાના છીએ, તમને સમજાવીએ તો શું કારણ છે મેરિટ ઓછું જવાનું અને નીચે જવાનું. તો તમે જોઈ શકો છો કોન્સ્ટેબલનું પાર્ટ એ માં, જેને બી પાર્ટ એ માં 50 અને 50 માર્ક અને પાર્ટ બી માં જેના પણ 75 માર્ક આપણે ગણીએ, બરાબર, ખાલી આપણે અંદાજે જ લઈએ છીએ, આટલા ગણીએ તો મિત્રો ટોટલ કેટલા થાય? તો ટોટલ મિત્રો થશે 125 માર્ક, બરાબર. તો આવું માની લઈએ તો 125 માર્ક વાળા ઉમેદવારો કેટલા લોકો હશે? 1000 લોકો 125 પ્લસ હશે. કેટલા? 125 પ્લસ હશે, બરાબર. તો લોકો હોય તો વેકેન્સી કેટલી છે મિત્રો? 12400, બરાબર. 12400 વેકેન્સી છે, તો એમાં 11000 મિત્રો 11000 વેકેન્સી છે બીજી. આ 125 પ્લસ વાળા ગણીએ આપણે મિત્રો, તો એમાં 11000 બાકી રહે, બરાબર. 11000 પ્લસ 400 બીજી, બરાબર. તો એનું આપણે જોઈએ તો માર્ક્સ કેટલા? 27.5% માર્ક્સ નીચે ઉતરે મિત્રો. કેટલું નીચે ઉતરે? 27.5% નીચે ઉતરે. તો એટલે કે મિત્રો 125 માઇનસ 27 બરાબર 98 થાય. તો હજુ 10 માર્ક ઉમેરી દઈએ, બરાબર. વાંધા અરજી કરે બધા એના રદ જાય તો હજુ આપણે 98. ઓવરઓલ મેરિટ ની વાત કરું છું, ધ્યાન રાખજો, ઓવરઓલ મેરિટ ની વાત કરું છું. ઓવરઓલ મેરિટ 98, બરાબર મિત્રો. તો 98 થાય તો એમાં બીજા આપણે 10 માર્ક ઉમેરી દઈએ, પ્લસ 10 કરીએ તો જેના પણ 108 માર્ક છે, એટલે આટલું મેરિટ 110%, 101%. છાતી ઠોકીને કહું છું મિત્રો, મારા કલેજાઓ ધ્યાન રાખજો, 108 માર્કે મેરિટ અટકશે. એટલે મેં તમને વાત કરેલી આગળ કે 105 થી 116 જેના જનરલ ઉમેદવારોને છે એ સમજી લેવું કે આપણે કટ ઓફમાં આવી જશું. એટલે આ વખતનું મેરિટ લખી લો મિત્રો, આ વખતનું મેરિટ 108 મેરિટ 2024-25 નું કેટલું મેરિટ? તો 108. જેના પણ 108 માર્ક થાય છે આટલું મેરિટ અટકશે મિત્રો. છાતી ઠોકીને કહીએ છીએ, બરાબર. તમને ક્રાઇટેરિયા સમજાયો કયા કારણે આટલું મેરિટ અટકે એ. આગળ જોઈએ મિત્રો બીજું કે એલઆરડી નું જે મેરિટ નીચું રહેવાનું છે એના મુખ્ય પરિબળો શું છે? તો મેં તમને આગળ વાત કરી કે જે 10,000 ઉમેદવારો હતા, બરાબર, એ વખતે 12,000 હતા, 12,000 છે, બરાબર. અને જગ્યાઓ ગઈ વખતે ઓછી હતી અને ઉમેદવારો વધારે હતા. આ વખતે જગ્યા વધારે છે, ઉમેદવારો પરીક્ષા આપવા માટે ઓછા છે. તો હવે શું કરવાનું છે? કશું નહીં કરવાથી કંઈ થવાનું નથી. કશું કરવાથી કશું તો થઈ શકશે. તો એવી જ રીતે હાલ
કોન્સ્ટેબલના ઉમેદવારોને વ્યાકરણના પ્રશ્નોમાં પ્રોબ્લેમ છે, સિલેબસની બહારનું પૂછવામાં આવ્યું છે, એવા મિત્રોને ચોક્કસપણે અમે અપીલ કરીએ છીએ, અમે તમને કહીએ છીએ કે ભરતી બોર્ડની રજૂઆત કરવી જોઈએ તમારે, અને કંઈક નિરાકરણ આવી શકે છે તો ભરતી બોર્ડની તમે ઉમેદવારો વિઝિટ કરો અને આ પ્રશ્નોના તમારા જે પણ પ્રશ્નો છે એના પ્રશ્નો મૂકો, બરાબર. એક ઉમેદવારથી કંઈ થઈ શકવાનું નથી, બધા ઉમેદવારો એક મળીને કંઈ કરશે તો કંઈક થશે, કશું કરવાથી કશું થઈ શકશે નહીં, કશું નહીં એમ કહેવાથી કંઈ નહીં થઈ શકે મિત્રો. તો જે પણ કરવાનું છે ઉમેદવાર મિત્રો તમારે જ કરવાનું છે. તો ભરતી બોર્ડની એકવાર વિઝિટ લો અને જે પણ વ્યાકરણના કે જે પણ તમને કોઈ પ્રશ્ન હતા સિલેબસ બહારનું પૂછવામાં આવેલું છે તો ભરતી બોર્ડની જોડે વાતચીત કરો, કંઈક તો નિરાકરણ એ લોકો લાવશે મિત્રો. તો જે પણ મારા ખાખીના યોદ્ધાઓ, મારા કલેજાઓ, આજના વિડીયોમાં આપણે વાત કરી પ્રોવિઝનલ આન્સર કી આવ્યા પછીનું કટ ઓફ કેવું રહી શકે છે, મેરિટ અને મેરિટ શું રહી શકે છે. તો આપણે 100% કહી દઈએ છીએ, 110%, 108 માર્ક, 108 માર્ક મેરિટ રહેવાનું છે મિત્રો. કેટલું રહેવાનું છે મિત્રો? 108 માર્ક મેરિટ, જેનું 108 માર્ક થાય છે એ લોકો 100% આ વખતે મેરિટમાં આવી જવાના છીએ. તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે શું રહી શકે છે પ્રોવિઝનલ આન્સર કી આવ્યા પછીનું મેરિટ. તમારા ખાખીના યોદ્ધાઓ, મારા કલેજાઓ, આ એમને યુટ્યુબ પર ના બોલાય. કેટલા ઉમેદવારો વિડીયો જોતા હોય, ગોવા પડે એટલે છાતી ઠોકીને કહીએ છીએ કે જે આપણે કટ ઓફ આપ્યું છે એ કટ ઓફ નીકળશે, બરાબર. તો જે પણ આપણી યુટ્યુબ ચેનલ વોગ ઇન્ડિયા નોલેજ પર જે પણ નવા જોડાયા છે, ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, બેલ આઇકનને ઓન કરી દો. તમારા પ્રોવિઝનલ આન્સર કી આવ્યા પછી પાર્ટ એ માં અને પાર્ટ બી માં કેટલા માર્ક થાય છે એ ફટાફટ અમને જણાવો કોમેન્ટમાં, ચોક્કસપણે જવાબ આપીશું. જય હિન્દ, જય ભારત મિત્રો.